સર, પેશાબને રોકી રાખવાથી શું નુકસાન થાય? જો આ નેચરલ સિગ્નલ છે, યુરિન અને પેટ સાફ કરવા જવું, તમે કોઈ પણ કામમાં હો, બિઝી હો, ગમે તે કરતા હો, પણ તમે આ સિગ્નલને ક્યારે પણ અવોઇડ કરતા નહીં. જો તમે આ સિગ્નલ અવોઇડ કરશો તો તમે બીમારીને નોતરો છો અને તમારા ઓર્ગનને ડેમેજ કરો છો. જો તમે યુરિન રોકો છો તો તમે કિડનીને ડિસફંક્શન કરો છો, પછી મગજને પણ ડિસફંક્શન કરો છો અને સેક્સ્યુઅલ ફંક્શન પણ ખરાબ કરો છો. કેમ કે યુરિન છે એ એક મિક્સચર છે જેની અંદર કેલ્શિયમ હોય, પોટેશિયમ હોય કે પછી બીજા અમુક દ્રવ્યો હોય છે કે જે ફિલ્ટર થયેલા હોય છે. આપણી કિડની રોજે 180 લીટર ફિલ્ટર કરે છે. તો આ ફિલ્ટર છે એ કિડનીમાં જમા રહે અને એના કારણે તમને પથરી થઈ શકે છે, તમને યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે વારંવાર. અને સેક્સ્યુઅલ ડિસફંક્શન એટલે થાય છે કે યુરિન રોકી રાખવામાં આવે તો બ્લેડર અને પેલ્વિકના મસલ વીક થઈ જાય, તો તમને સેક્સ્યુઅલ ડિસફંક્શન, ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને નપુંસકતા આવી શકે. તો આજથી જ તે તમે યુરિન રોકવાનું બંધ કરો અને સાથે સ્ટૂલ પણ નહીં રોકતા, કેમ કે તમારા મગજના નેચરલ સિગ્નલ છે એ ખરાબ થશે તો લાંબા સમયે તમને આ સેન્સેશન આવતા બંધ થઈ જશે. એટલે મોકલો એવા વ્યક્તિનો બિઝી રહે છે અને સાથે યુરિન ને સ્ટૂલને રોકે છે.